હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હું ફરી એકવાર તમારી સમક્ષ ધોરણ 9 કાવ્ય 1 આરાધના લઈને આવી ગઈ છું. એમાં ફર્સ્ટ એટલે પાર્ટ 1માં આપણે લેખકનો પરિચય મેળવ્યો હતો. પાર્ટ 2ની અંદર આ કાવ્યની અંદર કવિએ શું આપણને કહ્યું છે તેના વિશે મેં તમને માહિતી આપી. અને હવે પાર્ટ 3ની અંદર હું તમને આની ડિટેલમાં માહિતી આપીશ. બરાબર, તો અહીંયા તમે જોઈ શકો છો શું કહ્યું છે? દેહ મંદિર ચિત્ત મંદિર એક હી હૈ પ્રાર્થના. દેહ એટલે આપણું શરીર અને ચિત્ત એટલે આપણું મંદિર, એ બધું એક જ છે. બરાબર, એ સિવાય શું છે કે સત્ય સુંદર માંગલ્ય કી નિત્ય હો આરાધના. એટલે કવિ શું કહે છે કે સત્ય, શિવ અને સુંદર, બરાબર, આની હંમેશા આપણે આરાધના કરવાની છે, પ્રાર્થના કરવાની છે. કવિ એ કહે છે કે મારી એ જ પ્રાર્થના છે કે આપણું જે દેહ મંદિર અને ચિત્ત મંદિર એટલે આપણું શરીર અને મનથી સત્ય અને સુંદર, સત્ય, શિવ અને સુંદરની નિત્ય હો આરાધના એટલે હંમેશા આરાધના કરવાની છે. હવે લોકો સત્યના માર્ગે ચાલે, બરાબર, એવી કવિએ અપેક્ષા રાખી છે. તેમના વિચારો પણ સુંદર થાય, બરાબર, તેમના વિચારોમાં પણ સુંદરતા આવે, સ્વચ્છતા આવે એવી કવિએ આશા રાખેલી છે. અને સૌ એકબીજાના હિતનો વિચાર કરીએ એવું આ કાવ્યની ફર્સ્ટ પંક્તિની અંદર તમને કહેવામાં આવેલું છે. સેકન્ડ પંક્તિ છે કે દુખિયારો કા દુઃખ જાય હે યહી મનકામના. દુખિયારો એટલે કે ગરીબ, દુઃખ એટલે કે એમનું દુઃખ, જાય એટલે જાય, યહી મનકામના એ જ મારી ઈચ્છા છે કે દુખિયારાનું એટલે કે દુઃખીઓનું દુઃખ દૂર થાય, એ જ મારી મનોકામના છે. વેદના કો પરખ પાને જગાએ સંવેદના. એટલે એમનું જે પીડા છે એનો પણ આપણે અનુભવ કરીએ, બરાબર, એવી પ્રાર્થના આ કાવ્યની અંદર કરવામાં આવેલી છે. કાવ્યની બીજી પંક્તિની અંદર કરવામાં આવેલી છે. દુર્બલો કે રક્ષણાર્થ પૌરુષ કી સાધના. એટલે જે દુર્બળ લોકો છે એમના રક્ષણ માટે શક્તિ અને સાહસનો ઉપયોગ કરવાની પ્રાર્થના કરેલી છે. લેખકે શું કહ્યું છે બીજી પંક્તિમાં કે કવિ પ્રાર્થના કરે છે કે દુઃખી લોકોનું દુઃખી લોકો છે જે દુઃખમાંથી છુટકારો મેળવે અને લોકો એકબીજાની પીડાનો એટલે વેદના એટલે કે પીડાનો અનુભવ કરે. અને દુર્બલો એટલે કે દુર્બળોના રક્ષણ માટે જ, રક્ષણાર્થે એટલે કે રક્ષણ માટે જ શક્તિ અને સાહસનો, પૌરુષ કી સાધના, બરાબર, એટલે શક્તિ અને સાહસનો ઉપયોગ કરવાનું કહેવામાં આવેલું છે. એના પછીની ત્રીજી પંક્તિમાં આપણે જોઈશું. ત્રીજી પંક્તિમાં શું કીધું છે કે જીવન में નવ તેજ હો અતરંગ में ભાવના. એટલે કે સૌના જીવનમાં નવ તેજ એટલે નવો પ્રકાશ, નવી ચેતના આવે અને સૌના હૃદયની અંદર અંતરંગ એટલે હૃદયની અંદર ભાવનાઓ જાગે. પછી શું છે? સુંદરતા કી આશ હો માનવતા કી હો ઉપાસના. એટલે સૌના મનમાં સુંદર આશાઓ હોય અને માનવતાની પૂજા કરે, બધા જ લોકો માનવતાની પૂજા કરે. એ પછી શું કીધું છે કે શૌર્ય પાવે ધૈર્ય પાવે યહી હે અભ્યર્થા. બરાબર, શૌર્ય એટલે કે સાહસ, ધૈર્ય એટલે કે ધૈર્ય, પાવે એટલે કે પ્રાપ્ત કરે, ધૈર્યનો અર્થ ધીરજ પણ થાય છે. પાવે એટલે કે પ્રાર્થ કરે, યહી હે અભ્યર્થના એટલે કે એ જ છે મારી પ્રાર્થના. કવિ શું કહે છે તો અહીં ફરી ધ્યાન આપજો. જીવન મેં નવ તેજ હો અતરંગ મેં ભાવના. સૌના જીવનમાં નવો પ્રકાશ, નવી ચેતનાની જાગૃતિ થાય અને સુંદરતા કી આસ હો માનવતા કી હો ઉપાસના. એટલે સૌના હૃદયમાં સુંદર ભાવનાઓ જાગે, એકબીજા માટે
આપણે ભાવનાઓ જગાવવાની છે, સારી એવી ભાવનાઓ, બરાબર, અને સૌના મનમાં સુંદર આશાઓ ઊભી થાય, સારી આશાઓ, કોઈ માટે પેલું દ્વેષ, ગુસ્સો એવી ભાવના રાખવાની નથી. શૌર્ય પાવે ધૈર્ય પાવે યહી હે અભ્યર્થના, એટલે કે શૌર્ય, સાહસ અને ધૈર્ય એટલે કે ધીરજ પ્રાપ્ત કરે એ જ કવિએ પ્રાર્થના કરેલી છે. એના પછી ચોથી પંક્તિમાં તમને કહેવામાં આવેલું છે, ભેદ સભી અસ્ત હોવે વૈર ઓર વાસના. કવિની ઈચ્છા છે કે મનુષ્ય વચ્ચેનો જે ભેદભાવ છે એ દૂર થાય, બરાબર, કોઈની સાથે દુશ્મનાવટ ન કરવી જોઈએ. માનવો કી એકતા કી પૂર્ણ હો કલ્પના, એટલે લોકોની જે ખરાબ ભાવના છે એ નષ્ટ થઈ જાય અને સૌ મનુષ્ય એકતાનો, માનવો કી એકતા કી પૂર્ણ હો કલ્પના, એટલે જે મનુષ્યો છે, બધા જ મનુષ્યો છે એ એકતાનો અનુભવ કરે. મુક્ત હમ ચાહે એક હી બંધુતા કી કામના, એટલે આપણે સ્વતંત્રતા અને ભાઈચારાની કામના જગાડવાની છે. આપણા મનની અંદર કોઈ દ્વેષ કે બદલાની ભાવના રાખ્યા વગર સામેવાળા વ્યક્તિ સાથે સારું એવું વર્તન તમારે કરવાનું છે, જેથી એમને પ્રેરણા મળે, બરાબર. જો કોઈ આપણો જો કોઈ ફ્રેન્ડ હોય, બરાબર છે, તો આપણે કેવા લોકો સાથે ફરવાનું છે, સારા ફ્રેન્ડ સાથે, સારું મિત્ર સર્કલ બનાવવાનું છે. જો તમે તમારા ગ્રુપની અંદર એક પણ જો સારો મિત્ર હશે ને, તો એ જે આખો જે ગ્રુપ છે ને એ પણ એના જેવું થઈ જાય છે. એક સારો વ્યક્તિ છે ને એ 100 ખરાબ વ્યક્તિઓને સુધારી શકે છે, બરાબર છે. તો આ ચોથી પંક્તિની અંદર શું કહેવામાં આવેલું છે કે ભેદ સભી અસ્ત હોવે વૈર ઓર વાસના, એટલે કવિની ઈચ્છા છે કે મનુષ્ય વચ્ચેના બધા જે ભેદભાવો છે એ દૂર થઈ જાય અને કોઈ સાથે દુશ્મનાવટ ન હોય. માનવો કી એકતા કી પૂર્ણ હો કલ્પના, બરાબર, બધા જે મનુષ્ય છે એ એક થઈને જીવે, એક સાથે હળીમળીને જીવે. મુક્ત હમ ચાહે એક હી બંધુતા કી કામના, મુક્ત એટલે કે સ્વતંત્રતા, આપણે સ્વતંત્રતા અને ભાઈચારાની કામના કરીએ છીએ, એટલે કે ઈચ્છા રાખીએ છીએ કે આપણે લોકો ભાઈચારાથી એટલે એકબીજા સાથે હળીમળીને જીવન વ્યતીત કરીશું. સમજાઈ ગયું તમને? આ નાની એવી કાવ્યની અંદર જીવનનું આખું મૂલ્ય સમજાવવામાં આવેલું છે કે આપણે સમાજની અંદર રહી અને કઈ રીતે વર્તન કરવાનું છે, બરાબર. એના વિશેની માહિતી મેં તમને આપી. તો પાર્ટ 3માં નીચે તમે જોઈ શકો છો. નીચે જુઓ, પાર્ટ 3ની અંદર શબ્દાર્થ એટલે કે ટિપ્પણી આપેલી છે. આ ટિપ્પણી છે. ધોરણ 9ના વિદ્યાર્થીઓએ આ ટિપ્પણી વાંચી અને તમારી બુકની અંદર ફર્સ્ટ લખવાની છે, બરાબર. તમારે 2 બુક બનાવવાની છે, જેના અંદર એક બુકની અંદર સ્વાધ્યાય, વ્યાકરણ આ બધું આવશે અને બીજી બુકની અંદર નિબંધ છે, એટલે કે લેખન વિભાગની બુક આવશે. પહેલી બુકની અંદર તમારે શું કરવાનું છે, તો પહેલી બુકની અંદર ફર્સ્ટ તમારે ટિપ્પણી લખવાની છે, બરાબર. ટિપ્પણી પછી હું તમને ફોટો મૂકી દઈશ, એ તમારે વ્યાકરણ લખવાનું રહેશે એ જ બુકની અંદર. એના પછી તમારે ચોપડીનું એટલે કે ટેક્સ્ટ બુકનું આ જે સ્વાધ્યાય આપેલું છે એ લખવાનું રહેશે. સમજાઈ ગયું? ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે છે. ટિપ્પણી, વ્યાકરણ આ બધું વાંચીને લખવાનું છે, જેથી તમને આગળ પરીક્ષાની અંદર કામ લાગે. ચલો, તો આપણે જે એક વાક્યના પ્રશ્નો છે એના વિશે હું તમને થોડી સમજૂતી આપું છું. શું છે કે નિમ્નલિખિત प्रश्नों के उत्तर एक वाक्य में लिखिए.
एक एक वाक्यनी अंदर लखवाना छे। तो पहलो प्रश्न कि कवि कैसे मांगल्य की आराधना करते हैं। कवि कैसे मांगल्य की आराधना करते हैं। तो केवा मांगल्यनी, बरोबर। तो मांगल्यनो अर्थ थाय छे कल्याण, बरोबर। तो कवि शू इच्छे छे कि बधा ज लोको सत्यना, सब लोग सत्य के मार्ग पर चले और सबके मन में सुंदर विचार आए, यही मांगल्य की आराधना है। सॉरी, अहींया माराथी थोड़ी भूल थई छे। फर्स्ट क्वेश्चन ए छे आयरो। फर्स्ट क्वेश्चन है कि कवि नित्य कैसी आराधना करते हैं। कवि नित्य कैसी आराधना करते हैं। तो कवि नित्य सत्य, सुंदर और मांगल्य की आराधना करते हैं। ओके। बीजो प्रश्न है, कवि किसकी मनोकामना चाहते हैं। तो दुखी लोग दुखों से मुक्त हो, ऐसी मनोकामना चाहते हैं। कवि केवी इच्छा राखे छे कि दुखियाना दुखों दूर थाय, एवी इच्छा। तो दुखी लोग दुखों से मुक्त हो, ऐसी मनोकामना कवि चाहते हैं। तीजो क्वेश्चन है, कवि दुर्बलों के रक्षणार्थ किसकी साधना चाहते हैं। तो कवि दुर्बलों के रक्षणार्थ पौरुष की साधना चाहते हैं। चौथो क्वेश्चन सोच है, कवि किसकी अभ्यर्थना करते हैं। तो ये तमे जोई शको छो, आ नीचेनी લીટીમાં આવી જાય છે, જે નીચેની એટલે કે ત્રીજી જે છે આમાં આવી જાય છે। શું કહે છે। तो कवि सबके जीवन में नया प्रकाश आने की अभ्यर्थना करते हैं, बरोबर। नवो प्रकाश मेळववा माटेनी। एना पछीनो क्वेश्चन है, कवि कैसी बंधुता की कामना करते हैं। तो कवि ऐसी बंधुता की कामना करते हैं जिसमें सब स्वतंत्र होकर भी भाईचारे की भावना से जुड़े हो। समझ में आ रहा है ना मैं जो बोल रही हूँ, कि कवि कैसी बंधुता की कामना चाहते हैं, केवी बंधुत्वनी भावना इच्छे छे। तो स्वतंत्र होकर भी भाईचारे की भावना से जुड़े हो। आज लास्ट લીટી છે એના અંદર કહેવામાં આવેલું છે, 5મા ક્વેશ્ચનનો જવાબ છે, બરોબર છે। એના પછી આપણે નીચે જોઈશું। आ प्रश्न है कि कवि कैसे मांगल्य की आराधना करते हैं। तो मांगल्यनो अर्थ थाय छे कल्याण। तो कवि चाहते हैं कि सब लोग सत्य के मार्ग पर चले, सबके मन में सुंदर विचार आए और सब एक दूसरे के कल्याण की बात सोचे। इस तरह कवि सबके कल्याण की कामना करते हुए मांगल्य की आराधना करते हैं। यहाँ पे देखो, जो प्रश्न 2 के फर्स्ट क्वेश्चन है उसका जवाब, उसका आंसर इसमें आ जाता है। ठीक है। कवि के अनुसार किसके दुख दूर होने चाहिए। तो सिंपल सी भाषा में हम कह सकते हैं कि कवि के अनुसार दुखियों के दुख दूर होने चाहिए। लेकिन ये 2-3 वाक्य के आंसर है, तो हमें यह लिखना है कि कवि के अनुसार लोगों के जीवन में तरह तरह के दुख हैं। इन दुखों से, देखो मैं आपको दिखाती हूँ, ये रहा इसका आंसर। इस काव्य में ही सभी क्वेश्चंस के आंसर आ जाते हैं, लेकिन हमें उनको ढूंढ कर समझना है। ठीक है। तो कवि क्या कहते हैं कि
लोगों के जीवन में बहुत सारे तरह तरह के दुख होते हैं। इन दुखों से छुटकारा पाने का उन्हें कोई मार्ग नहीं सूझता। જ્યારે વ્યક્તિ દુઃખી હોય છે ને ત્યારે એને કશું જ સૂઝતું નથી, બરોબર છે? તો ઉन्हें दूसरों की सहानुभूति भी नहीं मिलती। હવે આવા જે દુઃખી લોકો છે એને એવા વ્યક્તિઓ પણ નથી મળતા કે જે એમને ટેકો આપે, જે એમને સહાનુભૂતિ આપે। ओके, उन्हें दूसरों की सहानुभूति भी नहीं मिलती, वे स्वयं अपने दुखों से मुक्त नहीं हो सकते। ऐसे उपेक्षित और असहाय लोगों के दुख दूर होने चाहिए। कवि क्या कहते हैं कि हमें ऐसे दुखी लोगों को सहानुभूति देनी चाहिए जिससे वो अपने दुख दूर कर सके और जीवन में आगे बढ़ सके। ओके, चलो थर्ड क्वेश्चन देखते हैं हम। कवि की क्या अभ्यर्थना है? तो कवि क्या चाहते हैं कि मनुष्य के जीवन में नया प्रकाश आए, वह नई चेतना, नई इच्छा का अनुभव करे, उसके हृदय में सुंदर और नए नए विचार आए, उसकी सभी आशाएं पूरी हो, सभी इच्छाएं पूरी हो, वह मनुष्यता की पूजा करे। એટલે માનવીના જે દુઃખો છે એ દૂર કરવા માટે પ્રયત્ન કરે, બરાબર? એને સમજણ આવે, એને સમજે કે કદાચ આ વસ્તુ મારા ઉપર વીતી હોત તો કદાચ આ વસ્તુ મારા જીવનમાં આવી હોત તો શું થાત। ऐसे मनुष्य, वो मनुष्य की पूजा करे और सब लोग धीर वीर बने, यानी कि धीरजता से काम ले। और आगे बढ़ते हैं हम लोग। ये फोर्थ, ये क्वेश्चन में क्या कहा है कि कवि भेदों को नाश करने की बात क्यों करते हैं? भेदों यानी कि भेदभाव, बरोबर? आपको पता है कि हमारे यहाँ अमीर गरीब का भेदभाव है, जाति पाति का भेदभाव है, स्त्री पुरुष का भेदभाव है। तो इन सभी भेदभावों से हमें दूर रहना चाहिए। कवि क्या कहते हैं कि संसार में विज्ञान ने बहुत उन्नति कर ली है। हमें पता है कि हमारा ये युग है, ये कंप्यूटर युग है, 21वीं सदी चल रही है, 21वीं, ठीक है? तो हमें ऐसे भेदभावों से दूर रहना चाहिए। फिर भी दुनिया में विज्ञान का युग है, फिर भी दुनिया में उच्च नीच का, जाति पाति का, अमीर गरीब का आदि कहीं भेदभाव है। इन भेदभावों के कारण मानव समाज में ईर्ष्या, द्वेष और संघर्ष है। हमें पता ही है कि इनके कारण मानव एकता में बाधाएं आती है। मानव एकता के अंदर बाधाएं इसीलिए आती है कि हम उन लोगों को समझ नहीं पाते, हम उनमें मैच नहीं हो पाते। इसीलिए तो हमें क्या करना है कि हमारा जो विश्व बंधुत्व का, हमारे देश का जो विश्व बंधुत्व का नारा है उसको साकार करना है। और विश्व बंधुत्व का जो सपना है वो इसीलिए पूरा नहीं हो पाता कि हम लोग ऐसे भेदभावों में मानते हैं। इसीलिए कवि इन भेदों को नाश करने की बात करते हैं। फिर आगे बढ़ते हैं। क्या है कि काव्य पंक्तियों का अर्थ आशय स्पष्ट करना है। तो हमने आपको समझाया ना, ये जो काव्य की फर्स्ट है पंक्ति वही है और भेद सभी अस्त होने। और देखो ये दोनों पंक्तियों का हमें आशय स्पष्ट करना है। तो आप लोग अपने तरीके से इसका आशय स्पष्ट कर सकते हैं। हमने आपको समझाया कि कवि क्या कहना चाहते हैं इन दो पंक्तियों में, तो वैसे ही आशय स्पष्ट करना है। कैसे, हम आपको एक बार समझा देते हैं कि देह मंदिर चित मंदिर एक ही है प्रार्थना, सत्य सुंदर मांगल्य की नित्य हो आराधना। कवि वसंत बापट बहुत ही उदार हृदय है, उनका हृदय बहुत बड़ा है, ऊंची दृष्टि का कवि है, उनकी दृष्टि है वो हाई लेवल की है।
उनके चित्त यानी कि मन और देह यानी कि शरीर की बस एक ही प्रार्थना है कि लोग अच्छे कर्म करें, सत्य के मार्ग पर चले, उनके हृदय में शुभ और सुंदर भावनाएं हो, लोग स्वार्थ त्याग कर सबके हित की बात सोचें। ठीक है, ये फर्स्ट काव्य पंक्ति का आशय स्पष्ट हुआ। अब नीचे वाली यानी कि भेद सभी अस्त होवे बैर और वासना, मानवों की एकता की पूर्ण हो कल्पना, मुक्त हम चाहे एक ही बंधुता की कल्पना। इस पंक्ति में कवि कहते हैं कि आज संसार में वर्ण भेद, जाति भेद, रंग भेद आदि कई भेदभाव बने हुए हैं। ईर्ष्या द्वेष के कारण उच्च नीच का अंतर बना है और इसीलिए मानव जाति में एकता नहीं रही। संसार में अशांति और संघर्ष का कारण ये तरह तरह के भेदभाव ही है। जब तक इन भेदों का नाश नहीं होगा ना, तब तक मनुष्य जाति एक नहीं होगी। हो गया हमारा। आगे बढ़ते हैं हम लोग। काव्य पंक्ति देखो, ये इन काव्य पंक्ति को हमें पूर्ण करना है। देह मंदिर चित मंदिर एक ही है प्रार्थना, सत्य सुंदर मांगल्य की नित्य हो आराधना। और दूसरी कौन सी है? कहाँ तक पूर्ण करनी है? पौरुष की साधना तक। ठीक है, तो दुखियारों का दुख जाए है यही मन कामना, वेदना को परख पाने जगाए संवेदना। हमें देखो, ये हमें ऊपर ही मिल जाएगी। कहाँ तक है? पौरुष की साधना तक। ये रही, देखो। काव्य पंक्ति को पूर्ण करना है। और दूसरी जो काव्य पंक्ति है ये रही। इसमें पूरी काव्य को समाविष्ट कर देना है। ठीक है, आगे बढ़ते हैं। विरुद्धार्थी शब्द है। दुख तो सुख, बहुत आसान से प्रश्न है। जीवन तो मरण यानी कि मृत्यु, सत्य तो असत्य, सुंदर असुंदर और अस्त, अस्त यानी उदय। हो गया? ओके, ठीक है, वेरी गुड। देखो, हमने इस पार्ट में पूरी काव्य की हमने आपको पूरी समझाई है। ठीक है, और स्वाध्याय का परिचय भी दिया है। काव्य का परिचय भी हो गया और स्वाध्याय का परिचय भी हो गया। तो आप ठीक से इसको समझना। ओके, चलो फिर मिलते हैं। नमस्कार।